હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છે મોહનથાળ, અને એ પણ આપણે ચણાની દાળ છે એ કરકરી દરાવેલી છે. તો આ 1 કિલો દાળનો લોટ છે, 1 કિલો લોટ છે. તો સૌથી પહેલાં આપણે આમાં ધાબો દઈ દઈએ. અને આ ધાબો દેવા માટે આપણે દૂધ જેટલું જરૂર પડીએ એટલું આમાં વાપરશું. સાડા 800 ગ્રામ આપણે આ ઘી હતું. જો આપણે ઘી ઘટશે તો આપણે વધારે ઘી નાખશું. અત્યારે 850 ગ્રામ ઘી છે. એ ઘી ઓગળી અને ગરમ થાય પછી આપણે આમાં લોટ નાખીએ. તો આપણું ઘી છે એ બિલકુલ ઓગળી ગયું અને ગરમ થઈ ગયું છે. તો એમાં હવે આપણો જે લોટ છે એ નાખી દઈએ. મિત્રો, આપણે આમાં લોટને સારી રીતે મિક્સ કરી લીધો છે. આમાં આપણે ઘી નાખવું પડે એવું લાગતું નથી. 850 ગ્રામ જેવું ઘી હતું. હવે આમાં જ્યારે છે ને આમાં બબલ આવવા લાગે ને ત્યારબાદ આપણે આમાં થોડું થોડું દૂધ છે એ એડ કરશું. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ઉપર રાખવાની છે. તો હવે આપણો જે ઘી અને લોટ છે એ ગરમ થવા માંડ્યું, એમાં થોડા થોડા બબલ આવવા માંડ્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો. હવે આપણે ધીરે ધીરે તાવીથાની મદદથી આમાં કન્ટિન્યુઅસલી અને આપણે લોટને કન્ટિન્યુ હલાવવાનો છે. હવે સારો એવો આમાં ઉફાણો આવે છે તો આપણે થોડું થોડું કરીને આમાં દૂધ એડ કરતા જઈએ. થોડું થોડું દૂધ એડ કરવાનું છે. જો વધારે કરશો ને તો આપણું આ છે ને આ કડાઈની બહાર આવશે. એટલે થોડું થોડું જ આમાં દૂધ એડ કરવાનું છે. ફરીથી આપણે થોડુંક આમાં દૂધ એડ કરીએ. ના, લોટ છે એ આપણો 80% જેટલો શેકાઈ ગયો છે. હવે આપણો લોટ છે એ હવે શેકાઈ ગયો છે મિત્રો. તો એમાં હવે છેલ્લી એક વસ્તુ બાકી નાખવાની રહી છે, આ કલર. એ આપણે થોડો આમાં એડ કરીએ.
લોટ આપણો શેકાઈ ગયો છે અને કલર પણ આપણે આમાં મિક્સ કરી દીધો છે અને ગેસને બંધ કરી દીધો છે. તો થોડીક વાર આપણે આ તવીથાની મદદથી એમને નીચે હલાવવાનું છે. આપણે ચાસણી માટે 850 ગ્રામ ખાંડ લીધી છે અને 3 ગ્લાસ આમાં પાણી લીધું છે. પાણી આપણે ખાંડ ઓગળી જાય એટલું લેવાનું છે, એમાં કોઈ ફિક્સ માપ નથી પાણીનો. તો હવે ખાંડ ઓગળે પછી આગળ તમને બતાવું. આપણે ચાસણી 1 તારની લેવાની છે. આપણી ખાંડ છે એ ઓગળી ગઈ છે અને હવે આપણે આને ઉકાળવાની છે. ઉકળી જાય પછી આપણે આના તાર ચેક કરતું રહેવાનું છે. મિત્રો આપણી 1 તારની ચાસણી આ થઈ ગઈ છે અત્યારે. હવે આપણે આને નીચે ઉતારી લઈએ. આ આપણે જાયફળનો ભૂકો છે એ આપણે આમાં મસાલા તરીકે એડ કરીએ છીએ. બાકી બીજી કાંઈ વસ્તુ આપણે અત્યારે એડ કરતા નથી આમાં. અને આને એકવાર ફરીથી મિક્સ કરી લઈએ. ચાસણી થોડી આપણી ઠંડી થઈ જાય. હવે સુગંધ આવી હો, લોટની શેકાવાની સારી એવી સુગંધ આવી, જાયફળની સુગંધ આવી. આપણે કલર જે હતો મોહનથાળનો થોડો નબળો આવી ગયો, પણ વાંધો નહીં આવે. હજી આપણી ચાસણી થોડી ઠંડી થાય ને પછી એને એડ કરીએ આપણે. તો હવે ચાસણી થોડી ઠંડી થઈ ગઈ છે અને શેકેલો લોટ તો આપણો બિલકુલ ઠંડો જ છે. તો આને એમાં નાખી દઈએ. હવે આને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ. આપણો આ મોહનથાળ છે હવે ઠંડો થઈ ગયો, જામવા માંડ્યો છે. તો આમાં આપણે આ તેલથી ગ્રીસ કરી લીધું છે. હવે આપણો મોહનથાળ છે એ ઠંડો થઈ ગયો છે. તો આપણે ચાકુની મદદથી આમાં ચેકા પણ મારી દેવું, જેથી કરીને બિલકુલ ઠરે ત્યારે આપણે કોઈ તકલીફ ના પડે. ચાકુની મદદથી આપણે જેવડા પીસ કરવા હોય એવડા અત્યારે આમાં લીટા મારી દેવાના છે. ચાકુ એકદમ જે લીસી હોય એવી લેવાની છે. હવે આપણો આ મોહનથાળ બનીને બિલકુલ કમ્પ્લીટ થઈ ગયો છે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.